નમસ્કાર, ભાગ્યદર્પણમાં આપનું સ્વાગત છે. હું છું અન્વી. મહાન વસ્તુની પ્રાપ્તિ ક્યારે ઉત્સાહ કે લગ્ન વિના થતી નથી. તો આજના સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્યદર્પણ. ભાગ્યદર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતીને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીદભાઈ પાઠક. સ્વાગત છે હસીદભાઈ કાર્યક્રમમાં આપનું. નમસ્કાર. સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. પંચાંગ એટલે 5 અંગ: તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. એમ કહેવાય છે, શાસ્ત્રમાં લખ્યું છે કે જે વ્યક્તિ સવારે ઉઠીને આ 5 અંગ વિશે જાણે છે, સાંભળે છે, તો તેના પર પંચાંગના સ્વામીઓ પ્રસન્ન થાય છે અને તેનો દિવસ અનુકૂળ જાય છે. શરૂ કરીએ આજનું પંચાંગ. આજે વાર છે શુક્રવાર. વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 7 નવેમ્બર 2025, 7/11/25. આજની તિથિની વાત કરીએ. કારતક મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ એટલે કે કૃષ્ણ પક્ષ ચાલે છે. તિથિ છે બીજ. કારતક વદ બીજ. નક્ષત્ર રોહિણી છે. યોગ પરીઘ અને કરણ ગર આવે છે. આજની રાશિ આવે છે વૃષભ રાશિ, કે જેના નામાક્ષર હોય છે બ, વ અને ઉ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ વૃષભ રાશિ પરથી પાડવું એ હિતાવહ રહેશે. આ ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ વૃષભ રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે વિષ્ટિ જે છે તે રાત્રે 9:16 છે. ઉપરાંત સૂર્યોદયથી આજે યમઘંટ યોગ પણ રહેવાનો છે. જી, અને હવે જાણીએ આજની વાસ્તુ ટિપ્સ. હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ અને તે છે દિશાઓના દોષની. અગ્નિ દિશાનો દોષની વાત કરીએ છીએ. અગ્નિ દિશા એટલે પૂર્વ અને દક્ષિણ વચ્ચે આવેલી દિશા છે. આ દિશા ખૂબ મહત્વની ગણાય છે, કારણ કે તેનો સ્વામી શુક્ર ગ્રહ છે. સુખ સુવિધા, સંપત્તિ, સમૃદ્ધિ માટે શુક્ર ગ્રહ કારણભૂત બનાય છે. એટલે જો અગ્નિ દિશા યોગ્ય હોય તો જીવનમાં સુખ મળે છે, સમૃદ્ધિ મળે છે. પૈસા, કેશની જે લિક્વિડિટી જે છે, ધન સંપત્તિની સંપદા, એ અગ્નિ ખૂણામાંથી આવતી હોય છે. એટલે અગ્નિ જો દિશા બરોબર હોય તો આર્થિક રીતે સારું છે. પણ જો અહીંયા દોષ હોય, જળ તત્વનું પ્રાધાન્ય હોય, અહીંયા કોઈ ખાડો હોય, અંડરગ્રાઉન્ડ ટેન્ક હોય, અહીંયા ભૂરો રંગ વધારે પડતો હોય તો અહીંયા દોષ ઉત્પન્ન થતો હોય છે. અને જો અગ્નિ દિશામાં દોષ હોય તો સુખમાં બાધા રહે છે. અંગત જીવન, દાંપત્ય જીવનમાં તકલીફો ખૂબ જોવા મળતી હોય છે. વ્યક્તિનું સ્વાસ્થ્ય પણ નબળું રહેતું હોય છે. સંતાન થવામાં તકલીફ પડતી હોય છે ક્યારેક. ઉપરાંત ડાયાબિટીસ માટેનું પણ એક કારણ છે કે અગ્નિ દિશામાં દોષ હોઈ શકે છે. જી, એક કોલર જોડાયા છે, મનોજભાઈ જોડાયા છે. મનોજભાઈ, જમના અંગેનો પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવશો? 26/11/86, 1:50 AM અમદાવાદ. ઓકે, આપનો પ્રશ્ન કયો છે? એકચ્યુઅલી મેં હમણાં સાહેબને 2 મહિના પહેલા એક વખત કન્સલ્ટ કરીને પૂછ્યું હતું ફોનમાં આવી રીતે, કારણ કે હું 3 વર્ષ પહેલા આઉટ ઓફ કન્ટ્રી ગયો હતો. એમને પૂછીને એમણે કીધું જઈ શકો તો હું જઈને પ્રોપરલી જઈને આવ્યો છું. જસ્ટ હમણાં 2-1 મહિના પહેલા હું આવ્યો ને તો મારે ફરીથી મેં પૂછ્યું એમને કે મારે યુરોપ અથવા તો ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા માટે ટ્રાય કરવું છે. પણ હું જ્યારે પણ જઉં છું ને એક મિનિટ એપ્લાય કરવા માટે, એ જઈ જ નહીં શકતો. અડધેથી જ કંઈ એવું થાય છે કે પાછું આવવું પડે છે. 2 થી 3 વખત એવું થયું. તો શું સર મારે જઈ શકાશે કે પછી મારે હવે કોઈ અહીંયા જોબ કરવી પડશે? એમ જશે મારે કન્ફર્મ તમે આપો તો. શક્યતાઓ તો ભાઈ ત્યાંની વધારે છે, કારણ કે હજી 2025 તો મધ્યમ છે, પણ 2026 જેમ જેમ આગળ વધશે તેમ 2026 અને 27 બંને ખૂબ સારા યોગ બતાવી રહ્યા છે. વિદેશ બાબતે અનુકૂળતા દેખાઈ રહી છે. માટે આ તમારા માટે એમ કહેવાય કે છેલ્લો ચાન્સ છે. સમજો કે 2026નો મધ્યભાગથી 2027નો મધ્યભાગનો કાળ ખૂબ ઉત્તમ છે. અત્યારે પણ એક મધ્યમ યોગ ચાલુ જ છે. આ પ્રયત્ન ચાલુ રાખો. જો તકલીફો પડતી હોય તમને તો એક 2 ઉપાય કરો. સરળ ઉપાય છે. નિયમિત મહાદેવજીને દૂધ ચડાવવાનું નિત્ય બને તો શક્ય ચાલુ કરી દો શિવ મંદિરે જઈને. ન હોય તો શુભ દિવસોમાં, એટલે સોમવાર છે, ગુરુવાર છે, રવિવાર છે, એવા દિવસોમાં પણ કરી શકો છો. તમારી જન્મતિથિ જો આવતી હોય તો તેમાં આમ તો 26/11 છે, નજીક જ છે,
તો ત્યારે તમે એક રુદ્રી કરાવો તમારા નામથી, એ પણ તમને અનુકૂળતા આપી શકશે. અને તમારા કુળદેવીને પ્રાર્થના કરો. જો આજે શુક્રવાર છે, આજે કુળદેવી અથવા કોઈ પણ માતાજીના મંદિરે જાઓ અને ત્યાં માતાજીને ગુલાબ કે કમળ ચઢાવો અને પ્રાર્થના કરો તો અનુકૂળતા વધી જશે. જી મુકેશભાઈ જોડાયા છે. જી, જેમના અંગેનો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવશો. આ મારી દીકરી માટે છે. જી, જન્મ તારીખ કઈ છે? જન્મ તારીખ છે 10/54 આ 25/4. જન્મ તારીખ સ્પષ્ટ જણાવશો. હા, જન્મ તારીખ ફરી એકવાર જણાવશો. જન્મ તારીખ 25/4/2003. જી, સમય કયો છે? સમય 10:54 સવારે. અને સ્થળ? સ્થળ પાટણ. પ્રશ્ન કયો છે? એના મેળાપગ માટે છે, મેળાપગ માટે. અને છોકરા જન્મ તારીખ છે 15/2. એક મિનિટ. બધું ઓટોમેટિક સિસ્ટમ નથી ભાઈ. તમારી વિગતો નાખીએ, તમારી દીકરીના જન્માક્ષર આવે પછી થઈ શકે ભાઈ. કારણ કે નક્કી થઈ ગયું બાકી છે ભાઈ? 15/1/2000. જી, હા, સમય? હા જી, 15/1/2000. સમય કયો છે? 15/1/2000. છોકરા માટેની. હા હા. સ્થળ પાટણ. અને સમય કયો છે? સમય 5:15 સવારે. સવારે 5:15. હા જી, હા જી. જી, સારું સારું. જોઈ લઈએ આપણે. મેળાપક કરતા પહેલા હું તમને કહીશ કે આ જે મેળાપક છે એકદમ બેઝિક જ છે ભાઈ. મેળાપક કરતા ખાસો ટાઈમ જાય, બરોબર છે. એમાં બધી 15-20 વસ્તુઓ જોવાની હોય છે. કુંડળી ગ્રહો છે, એમાં સમય લાગે. ઓછામાં ઓછો અડધો પોણો કલાક થાય સરેગર સાચું મેળાપક કરાવવો હોય. પણ તમને બેઝિક તમે કહી શકો કે આગળ વધાય કે નહીં, કારણ કે એ પણ સમજ કેળવવી જરૂરી છે. અમુક વસ્તુ એવી છે કે જે સ્પષ્ટ ના જ પડે કે ભાઈ આમાં આગળ ન વધાય, અથવા એવું લાગે તો તમને હું કહી શકું કે આમાં તમે આગળ વધો, બરાબર છે. એટલે મેળાપકની જો વાત કરવામાં આવે, તમારા દીકરી અને જે સામે પાત્ર જે છે બંને વચ્ચેની વાત કરીએ તો સૌથી પહેલાં જે આપણે જોઈએ છે તો મંગળ જોવાનું હોય છે. તો મંગળની સ્થિતિ આ બંને કુંડળીની વાત કરવામાં આવે તો તમારી દીકરી છે તેને મંગળ છે અને આને પણ મંગળ છે, એટલે એ બાબતે તમે આગળ વધી શકો છો. ચંદ્રની સ્થિતિ પણ સારી છે, એટલે મનમેળ રહેવાની પણ શક્યતા છે. એટલે આમ જોવા જઈએ તો કુંડળી જે છે તે અનુકૂળતા તરફ આગળ વધી રહી છે. અને બેઝિક બીજી પણ જોઈ લઈએ 2-3 વસ્તુ એ પ્રમાણે જો શું આવે છે જોઈ લઈએ તો અનુકૂળતા તો બતાવી રહ્યું છે. આગળ તમે વધી શકો છો, કોઈ વાંધો નથી. જી, એક કોલર જોડાયા છે, કામિનભાઈ જોડાયા છે. જી, જન્મ તારીખ કઈ છે? કામિનભાઈ, જન્મ તારીખ જણાવશો. મારી જન્મ તારીખ છે 13 જાન્યુઆરી 1979. 13/1/1979. હા. સમય કયો છે? સમય? જન્મ સમય 12મી તારીખની રાતના 2:20. અને સ્થળ? જન્મ સ્થળ છે ગોધરા. જી, પ્રશ્ન કયો છે? મારે 2 પ્લોટ છે, એક નોર્થ ફેસિંગ છે અને એક ઈસ્ટ ફેસિંગ છે. ઈસ્ટ ફેસિંગ વાળો થોડો મોટો છે અને એમાં ઈસ્ટ સાઈડ થોડીક નીચે આવે છે ને વેસ્ટ સાઈડ થોડી ઉપર જાય છે. તો મારે કયા પ્લોટમાં ઘર બનાવવું જોઈએ મારી રાશિ પ્રમાણે? શું નામ છે તમારું ભાઈ? હા, તમારું શું નામ છે ભાઈ? મારું નામ છે કામિન. અને આ તમે દિશાઓ જોઈએ તો બહારથી જોઈ કે અંદરથી જોઈ? એ અંદર વચ્ચે ઉભા રહીને જોઈ. બરોબર, સરસ. તમે નિયમિત દર્શક લાવો છો અમારા, બરોબર છે. જુઓ, દરેક વસ્તુ જે છે એ સમજવાની જરૂર છે. ફક્ત તમે કીધું અંદરની રચના કેવી છે એ પણ જોવું જરૂરી છે. અંદર તમારે ટોયલેટ્સ કેવું કશું છે ખરું ભાઈ? હા, લાગે છે સંપર્ક તૂટી ગયો છે, કંઈ વાંધો નહીં. સામાન્ય રીતે દુકાન નોર્થ ફેસિંગ વધારે સારી કહેવાય. ઉત્તર દિશા જે છે વ્યાપાર વ્યવસાય માટે છે. બુધ તેનો સ્વામી ગ્રહ થતો હોય છે. તમારી રાશિ અને પ્રમાણે પણ જોતા ઉત્તર દિશાવાળું જે હોય દુકાન એ વધારે સારી ગણી શકાય. જે ઈસ્ટની છે તે ખાલી બેસવું હોય, ઓફિસ તરીકે વાપર્યું હોય, બરોબર છે, તો એનો ઉપયોગ વધારે સારો કરી શકાય. જી, અન્ય એક કોલર છે, સવિતાબેન જોડાયા છે. સવિતાબેન, જન્મ તારીખ જણાવશો.
ગુરુજી, હું નિયમિત પ્રોગ્રામ સાંભળું છું જી અને મને ખૂબ ગમે છે. અને મારા મેં ખૂબ પ્રશ્નો તમને પૂછ્યા છે, આધ્યાત્મિક અને પર્સનલ જિંદગીના પણ, અને હું દરેકમાં સફળ થઈ છું ગુરુજી તમારા માર્ગદર્શનથી. અને છેલ્લી એક વાત કીધું, હમણાં 2 વર્ષ પહેલા છે ને મારા દીકરીનું છૂટું થયું હતું, અને તમને પૂછ્યું ને, તમે એટલો સરસ જવાબ આપ્યો હતો ને, અમારું દુઃખ અડધું ઓછું થઈ ગયું પૂછવાથી. પછી તમે જે મને કઈ ઉપાય બતાવ્યો ને, મેં એટલા નિષ્ઠાપૂર્વક કર્યા ને, આજે દીકરી એટલી સુખી છે કે તમને પડદા ઉપર જોઉં ત્યારે મને એમ થાય કે તમારા કારણે આજ મારા સંતાન સુખી છે. ઈશ્વર જ માધ્યમ બનાવે છે, કરનારા એ જ છે, અમે નિમિત્ત છીએ. હાજી બોલો. મારી છે ને, મારી તો જિંદગી વીતી ગઈ, મારે 60 વર્ષ ઉપર છે, મને ઘરનું મકાન ન બન્યું. હવે મારા દીકરાનો જન્મ તારીખ છે 18/3/98 જી અને જન્મનો સમય છે સાંજના 7:00 અને સ્થળ છે ઉના તાલુકાનું ગામડું છે. તો અમારા ભાગ્યમાં છે મકાન ઘરનું કે યોગ્ય છે કે? હાજી ભલે 5 વર્ષે થાય પણ છે ખરું એમ? હા હા ચોક્કસ. એટલે આ તમારો પ્રશ્ન એમ હોવો જોઈએ કે યોગ છે ખરો, ને યોગ હોય તો ક્યારે છે, બરોબર? હા સારું. જો તમારા દીકરાની જે વિગત આપી છે અનુસાર જો આપણે જોઈએ તો કન્યા લગ્નની કુંડળી આવી રહી છે. રાશિ જે છે તે વૃશ્ચિક રાશિ આવી છે. કુંડળીમાં આમાં પણ પ્રતિકૂળતા તો બતાવે છે, પણ શક્યતા ઊભી થાય છે કે 1-2 પ્રયત્નો બાદ આગળ બની શકે. પ્રયત્ન કરવો જોઈએ. ચોક્કસ એક યોગ તો અત્યારે જ ચાલે છે, આવનારા 6-8 મહિના સુધીનો યોગ છે જ એવું છે. નહીં તો પછી 2027-28માં એક શક્યતા ઊભી થાય છે, બરાબર? 2 વસ્તુ પણ ખાસ કરવી પડે એવું છે કુંડળીમાં, કારણ કે ગુરુ મહારાજની સ્થિતિ આગળ થોડી નબળી છે. ચંડાળ દોષ બની રહ્યો છે, અને તે તમારા સુખસ્થાન ઘર સ્થાનનો સ્વામી ગુરુ મહારાજ અહીંયા થયેલા છે, માટે તેનું નિવારણ કરવું ખૂબ જરૂરી છે. સાથે આ કુંડળીમાં પિતૃદોષ પણ છે, એટલે આ બંનેનું નિવારણ કરાવો. વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિ, કોઈ વિદ્વાન પાસે યોગ્ય માર્ગદર્શન લઈને આગળ વધજો. આમાં મુહૂર્ત કાઢવું ખૂબ અગત્યનું છે, સચોટ કાઢવું જોઈએ. ઘણીવાર હું કહું છું ને કહેતો રહું છું કે એવું બને છે ઘણીવાર કે ભાઈ સારો દિવસ જોઈને કે ચલો મુહૂર્ત કરી નાખ્યું, ન હોવું જોઈએ. તમારી કુંડળી પ્રમાણે, તમારા ચંદ્ર પ્રમાણે અને કયા ગ્રહો છે તેનું વિધાન કરવાનું છે, તે પ્રમાણે બધી જ ગણતરી કરી અને આ વિશેષ પદ્ધતિ જો કરવામાં આવે તો ચોક્કસ જે પ્રતિકૂળ ફળો છે તેમાં ઘટાડો થતો જોવા મળે છે. જી હવે વાત કરીશું રાશિફળની. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષરો છે અ, લ અને ઈ. વાણી ઉપર કાબુ રાખવો જરૂરી છે. તમારું કોમ્યુનિકેશન જેવું હશે તેવું તમને આજે રિઝલ્ટ મળશે. ખર્ચા પર ધ્યાન રાખવું પડશે. કદાચ હાથ છૂટો થઈ જાય, બિનજરૂરી ખર્ચા થાય તેવું બની શકે. આજે લાભ થશે, પણ ધાર્યા કરતાં ઓછો લાભ થાય એટલે મનમાં ક્યાંક અસંતોષ પણ ઉદ્ભવી શકે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. વૃષભ રાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ તો આજે આનંદ ઉત્સાહ રહે તેવો દિવસ છે. તમને પોઝિટિવિટી ફીલ થાય તેવો દિવસ છે. નવું કાર્ય શરૂ કરવું હોય તો આજે કરી શકાય. નક્ષત્ર પણ કહું સરસ છે. આજે રોહિણી નક્ષત્ર છે, આપની રાશિમાં ચંદ્ર છે. પ્રવાસનું આયોજન શક્ય છે. જો બહાર જવાનું પ્લાનિંગ થતું હોય તો જઈ આવજો, અથવા પ્લાનિંગ ચોક્કસ કરી લેજો. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, શ અને ઘ. આજે થોડો શાંતિથી દિવસ પસાર કરજો, સંયમથી રિલેક્સ રહેજો. થાય એટલું જ કરજો, વધારે પડતું દોડ ન કરતા. ખાસ કરીને રોકાણોમાં ધ્યાન રાખજો. કોઈ પણ પ્રકારનો આર્થિક નિર્ણય લેવાનો હોય તો વેઇટ એન્ડ વોચ કરજો, ચેક કરજો. હા, આજે ધાર્મિકતામાં વધારો થાય એટલે થોડું દેવદર્શન ઉપાસના વધારી દેજો. હવે વાત કરીએ રાશિ મંડળની અન્ય 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, કર્ક રાશિ, કે જેના નામાક્ષર હોય છે ડ અને હ. આજે પરિવારમાં આનંદ રહે તેવો દિવસ છે. કોઈને કોઈ રીતે તમને લાભ થાય, તમારા ધંધા રોજગારમાં વૃદ્ધિ થાય તેવું બને. આજે કોઈ નવી મુલાકાત, કોઈ નવા પ્રકારનું કાર્ય એ તમારા માટે લાભદાયી રહી શકે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ સિંહ રાશિના વ્યક્તિઓ માટે આજે તમારા કાર્યની કદર થશે. જેટલી તમે મહેનત કરશો રિઝલ્ટ મળવાનું છે તમને. જાહેર ક્ષેત્રે હો, ઉચ્ચ હોદ્દા પર હો, સામાજિક ક્ષેત્રે હો, રાજકારણમાં હો, તો આજે માન વધી શકે તેવો દિવસ છે. પણ મિત્રો સાથે મતભેદ થવાની શક્યતા છે, માટે બને તો આજે મિત્રો સાથેનો સમય વિતાવવાનું ટાળજો. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. આજે કોઈ તીર્થયાત્રાનું આયોજન થાય અને ના જવાય દૂર તો પછી કોઈ
દેવદર્શને પણ જઈ આવજો. આજે નોકરિયાત વર્ગના જ અનુકૂળતા છે. સેવાકર્મી હોય, દલાલીથી કામ કરતા હોય, કન્સલ્ટન્ટ હોય, દિવસ સારો જઈ શકે છે. પણ ઘરમાં, કુટુંબમાં વડીલોની, મોટી ઉંમરની વ્યક્તિઓ બાબતે કોઈ નાની મોટી ચિંતા થઈ શકે. એક કોલર જોડાયા છે, હિંમતભાઈ. હિંમતભાઈ, જન્મ તારીખ કઈ છે? 20/4/1970. સમય કયો છે? બપોરે 2 થી 2:30 વચ્ચેનો જન્મ. અને સ્થળ કયું છે? જસદણ. સ્થળ કયું જણાવ્યું? જસદણ. જસદણ. અચ્છા, આપનો પ્રશ્ન કયો છે? આવનાર ભવિષ્ય કેવું રહે છે? કોના અંગેનો પ્રશ્ન છે આ? મારા પોતા માટે. જી. ભવિષ્યમાં તમારે શું જાણવું છે ભાઈ? હેલ્થ વિશે, તમારા શરીર વિશે, પૈસા વિશે, સંબંધો વિશે? તમે શું કામ કરો છો ભાઈ? હું સર્વિસ કરું છું. શેમાં કરો છો? શિક્ષકમાં. શું તકલીફ ચાલે છે અત્યારે તમને? માનસિક ટેન્શન રહ્યા કરે. હા, એમ કહો ને ભાઈ. કારણ કે પ્રશ્ન તો ઉદ્ભવે તો જ, કે કોઈ હોય તો જ, બાકી કોઈને પૂછવાનું મન ના થાય. બધું બરોબર ચાલતું હોય ને તો કશું નહીં. પેલી કહેવત છે ને કે સુખમાં સાંભળે સોની ને દુઃખમાં જ રામ સાંભળે. આ એના જેવી વસ્તુ છે, બરોબર છે. પણ જ્યોતિષશાસ્ત્રની રચના એના માટે જ થઈ છે કે આપણા જીવનમાં પ્રશ્નો હોય, સમસ્યા હોય, પ્રતિકૂળતા હોય, તો કોઈ નિર્ણય લેવાનો હોય તો તેના માટે આ મહાઋષિ મુનિઓએ એની રચના કરેલી છે. તમે જે વિગત આપી છે અનુસાર કુંડી પર. અને એક વાત તમારી ખરેખર સારી છે ભાઈ, કે હંમેશા વ્યક્તિએ પોતાના જીવનમાં સમસ્યા હોય, પ્રશ્નો હોય, તેના ઉકેલ માટે, તેના સોલ્યુશન માટે તત્પર રહેવું જ જોઈએ. ઘણા બધા વ્યક્તિઓને મેં જોયેલા છે કે બસ આવી પડ્યું, કર્મ તો ભોગવવાનું છે, આગળ વધતા જ નથી ને, જ્યાં ને જ્યાં પડ્યા ને તેમ કહી શકાય છે. પણ ભગવાને મનુષ્યને બધા પ્રાણીઓમાં સર્વોત્તમ એટલા માટે બનાવ્યા છે કે તેને સ્વતંત્ર વિચાર શક્તિ આપી છે. આપણે આગળ વધી શકીએ છીએ. આજે એટલા માટે જુઓ જીવન કેટલું સરસ બની રહ્યું છે, બરોબર છે. સુખ સુવિધા બધું છે, પણ સામે સ્ટ્રેસ, તણાવ, સંબંધોમાં તકલીફ પણ એટલી જ વધી રહી છે. માટે માણસમાં સમજણનો ભાવ છે. થોડું સ્વીકારતા શીખશો, જીવનમાં તો સુખી રહેશો. કુંડી પર નજર નાખીએ, એ શું કહી રહી છે? સિંહ લગ્નની કુંડી આવી રહી છે. આપની રાશિ છે કન્યા રાશિ આવી રહી છે. અત્યારે તમારા પ્રથમ સ્થાન લગ્નમાંથી કેતુ મહારાજનું પરિભ્રમણ થઈ રહ્યું છે, એટલે હજી થોડોક સમય રહેવાનો છે. 6-12 મહિના હજી સાચવવું પડશે ભાઈ. ઉતાવળે કોઈ નિર્ણય ન લેતા, ખૂબ સાચવીને કાર્ય કરજો. માનસિક તકલીફ તો રહેવાય બની શકે એવું છે. 2 વસ્તુ આપ ખાસ કરો. ગણપતિ દાદાની ઉપાસના કરો બને તેટલી વધારે. મંગળવારે ગણપતિ મંદિરે જાઓ, ત્યાં ગળી વસ્તુ પ્રસાદ તરીકે ધરાવો અને ભગવાનને પ્રાર્થના કરો. ઉપરાંત યથાશક્તિ જેમને યોગ્ય લાગે એ મંદિરમાં, માતાજીનું કોઈ મંદિર હોય કે ગણપતિ મંદિર હોય, ત્યાં તમારા નામથી એક લાલ રંગની ધજા ચડાવડાવો મંગળવારના દિવસે અને પ્રાર્થના કરશો તો અનુકૂળતા વધી શકશે. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધન આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? આગળ વધીએ, વાત કરીએ હવે તુલા રાશિની. તુલા રાશિના જાતકો જેના નામાક્ષરો છે ર અને ત. આજે તબિયતનું ધ્યાન રાખવું તમારા માટે સૌથી અગત્યનું છે. તબિયતના ભોગે કશું ન કરતા, કારણ કે આજે નકારાત્મક વિચારો સતાવે છે અને આપણે જાણીએ છીએ કે વિચારોની અસર સીધી, મનની અસર સીધી આપણા શરીર પર પડતી હોય છે. આમ પણ હવે ડોક્ટરી સાયન્સે પણ સ્વીકાર્યું છે કે 99% રોગો સાયકોસોમેટિક એટલે કે મનોદૈહિક હોય છે. એટલે વિચારોની અસર તમારા શરીર પર પડે છે. તમારે પોતાનું એક આભા મંડળ હોય છે ઉર્જાનું, એના પર સીધી વિચારોની અસર પડે છે. એટલે જેટલા વિચારો પોઝિટિવ રાખશો એટલું સારું રહેવાનું છે. આજે ખાસ જોખમી નિર્ણયો ટાળવાના છે. વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ આજે અનુકૂળતા ભર્યો દિવસ છે, સદુપયોગ કરી લેજો. નવી કોઈ ખરીદી કરવી હોય, નવી કોઈ વસ્તુ લાવી હોય, લાવી શકો છો. જાહેર ક્ષેત્રે પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ શકશે. ધનુ રાશિ જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. કામકાજમાં સફળતા મળે એટલે ફોકસ તમારા કાર્યક્ષેત્રે વધારે રાખજો. આરોગ્યમાં પણ કંઈ નાની મોટી તકલીફ હશે તો તેમાંથી બહાર આવી શકાશે. આર્થિક લાભની સંભાવના પણ દેખાઈ રહી છે. હવે વાત કરીએ રાશિ મંડળની અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ જેના નામાક્ષર છે ખ અને જ. ભાઈ આપના માટે સંતાન પક્ષે થોડી ચિંતા આજે રહી શકે એવું છે, એટલે જે પ્રાયોરિટી પર સંતાન પક્ષની ચિંતા દૂર કરવાનું કામ કરજો. અભ્યાસમાં જે સફળતા છે થોડુંક ધ્યાન રાખવાનું છે. જોખમી રોકાણોથી બચજો, કોઈ લાલચમાં ન આવતા. કોઈ એવું લાગે કે ભાઈ ભલે બીજા બધા કરી રહ્યા હોય પણ આપણે સાચવવાનું છે. ઘણી વાર એમ કહેવાય ને કે બીજા બધા નીકળી જતા અને આપણે જ ફસાઈ જઈએ, એવું આજે બની શકે. માટે બને ત્યાં સુધી આજે રોકાણ કરતા જ નહીં. કુંભ રાશિ જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આજે થાકનો અનુભવ થાય તેવું બની શકે. થોડુંક માપનું કામ કરજો. આજે જાહેર જીવનમાં હો, ઉચ્ચ હોદ્દા પર હો, સામાજિક ક્ષેત્રે હો તો ખાસ સંભાળજો. વિવાદથી દૂર રહેજો. અગત્યના નિર્ણયો ટાળવાની સલાહ છે. હવે મીન રાશિ જેના નામાક્ષર છે
દ, ચ, ઝ અને થ એ આજે હળવાશ અનુભવાશે. એમ લાગશે કે ભાઈ બધું આજે ક્લિયર થઈ રહ્યું છે, થોડા સમય જે અટક્યું હતું તેમાં રાહત છે. પોતાનો વેપાર ધંધો હશે તો તેમાં આજે લાભ થાય તેવું છે. અને ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. વિદ્યાર્થીઓ સિવાય પણ મોટી ઉંમરના વ્યક્તિઓ પણ કંઈ નવું શીખવું હોય, સ્કિલ અપગ્રેડ કરવી હોય તો દિવસ સારો અને અનુકૂળ છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હસીદભાઈ પાવ્યા અને દર્શકોનું માર્ગદર્શન આપ્યું બદલ આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ કાર્યક્રમ બસ આટલું જ. નમસ્કાર.